તમે જુઓ કે ખોરાક સૌથી પહેલા મોંમાં પ્રવેશ કરે છે, મોંમાંથી એ ખોરાક જાય છે અન્નનળીમાં, અન્નનળીમાં જાય છે પછી એ જાય છે જઠરની અંદર. પરંતુ તમે ધ્યાન રાખજો કે અહીંયા ખોરાક કેવી રીતે આ પાચન તંત્રની અંદર સફર કરે છે, એટલે મુસાફરી કરે છે. તમે જો ફરી જોઈ લો કે જે ખોરાકનો ગોળીઓ હતો એ મોંમાં જાય છે, મોંમાં જાય છે પછી એ આવે છે અન્નનળીની અંદર, અન્નનળીમાંથી એ આવે છે જઠરમાં, જઠર પછી એ જઠર છે એ નાના આંતરડા સાથે જોડાયેલું છે, એટલે ખોરાક જે છે એ નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાં ફરીને પછી એનું જોડાણ થયેલું હોય છે મોટા આંતરડા સાથે, અને મોટા આંતરડામાં ખોરાક ફરી રહે એટલે પછી મહાશયમાં થઈને મધમાંથી બહાર નીકળી જાય છે. મિત્રો આ પ્રકારે જે ખોરાક છે આપણા શરીરની અંદર ફરે છે. હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કયા અંગમાં કઈ રીતે ખોરાકનું પાચન થાય છે. સૌથી પહેલા આપણે જોઈશું કે મોંની અંદર પાચન કેવી રીતે થાય છે. સૌથી પહેલા આપણે જે ખોરાક લઈએ છીએ એ તો મોંમાં જ જાય છે, તો મોંની અંદર